નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. સુરતમાં એક જ દિવસે 300 દીકરીના પ્રભુતામાં પગલાં. સવાણી પરિવારના 111 દીકરીના સમૂહ લગ્નમાં કોમી એકતાના દર્શન. સીએમ અને મોરારી બાપુએ આશીર્વાદ આપ્યા. સુરતમાં આજે 14 ડિસેમ્બર એક જ દિવસમાં બે અલગ અલગ સમૂહ લગ્નમાં 300 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. પીપી સવાણી પરિવાર દ્વારા 111 પિતા વિહોણી દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું, જેમાં 2 મુસ્લિમ દીકરીઓ દ્વારા નિકાહ પઢાવવામાં આવ્યા હતા, તો બીજી તરફ આહિર સમાજ દ્વારા 20 પિતા વિહોણી દીકરી સહિત 189 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. પીપી સવાણીના પીએરયુ સમૂહ લગ્નના આયોજનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે દીકરીઓને નવા જીવનની શરૂઆતના આશીર્વાદ આપ્યા હતા. આ સાથે જ મોરારી બાપુ સહિતના સંતો પણ આશીર્વાદ આપવા હાજર રહ્યા હતા. છેલ્લા 16 વર્ષથી પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરીને નહીં પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણી કુલ 5274 દીકરીના પિતા બની ગયા છે. છેલ્લા એક દાયકાથી પ્રજ્વલિત થયેલા પીપી સવાણીના સેવા યજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે. ત્યારે 14 ડિસેમ્બરના દિવસમાં 111 દીકરીઓ પિયરીઓ છોડીને સાસરે સસુર ગૃહ ગઈ છે, જેમાં મુખ્યમંત્રી સહિત મહાનુભાવ હાજર રહ્યા હતા અને કન્યાદાન કર્યું હતું. મોરારી બાપુ સહિત સંતો પણ નવદંપતીને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. પિયરીયુ લગ્ન સમારોહમાં ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ અને ઉત્તર પ્રદેશની દીકરીઓ છે. 2 મૂક બધિર અને 2 દિવ્યાંગ કન્યા છે. 2 મુસ્લિમ છે અને વિવિધ 39 જાતિની કન્યાઓ નવજીવનની શરૂઆત કરી છે. અગાઉ તમામ 111 દીકરીઓને પિતાની હૂંફ પૂરી પાડનાર લાગણીરૂપી ભેટ સમા કરિયાવરનું વિતરણ કરી દેવાયું છે. જે 111 કન્યા છે એ પૈકી 90% કન્યા એવી છે કે એમના પિતા તો નથી જ, સાથે જ એમના ભાઈ પણ નથી. દીકરીઓની પસંદગીના અનેક ધોરણ નક્કી થયા છે. એમાં દીકરીના પિતા ન હોય એ પ્રાથમિક છે, એ પછી જે દીકરીના ભાઈ ન હોય એવી દીકરીને પ્રાથમિકતા આપવામાં આવી છે. પિયરીયુ લગ્ન સમારોહને પ્રતિષ્ઠિત ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. એક જ પિતા એટલે કે મહેશ સવાણી 5274 દીકરીનું કન્યાદાન કરનાર એકમાત્ર પિતા બન્યા છે. એક જ સમયે એક જ કાર્યક્રમમાં 50,000 તુલસીના છોડ સામાજિક સંદેશ સાથે વિતરિત કરવાનો એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તો લગ્ન સમારોહમાં 370 ફૂટ સૌથી લાંબુ તોરણ બનાવ્યું છે. આ ત્રણેય રેકોર્ડ માટે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડની ટીમ હાજર રહી હતી અને સર્ટિફિકેટ એનાયત કર્યા હતા. પિયરીયુ લગ્ન સમારોહના દિવસે કતારગામ વિસ્તારની પ્રથમ પીપી સવાણી ગ્રુપની શાળાનો શુભારંભ પણ થયો હતો. પીપી સવાણી ગ્રુપના પરંપરાગત મૂલ્યનિષ્ઠ અને ગુણવત્તાસભર શિક્ષણનો લાભ હવે કતારગામ વિસ્તારના વિદ્યાર્થીઓને પણ મળશે. દર વર્ષે દીકરીઓનું પૂજન થાય જ છે. આ વર્ષે પણ પૂજન કરવામાં આવ્યું, પણ એમાં નવા પરિણામ ઉમેરાયા છે. લગ્ન મંડપમાં દુલ્હન બનેલી દીકરીનું પૂજન એના સાસુ સસરાએ કર્યું, જ્યારે પરિવારમાં દીકરાને આવકારવા જમાઈનું પૂજન એની સાસુએ કર્યું. આ આરતી અનોખી અને સંભવત પ્રથમ વખત કરવામાં આવ્યું હતું, જ્યાં વહુ અને જમાઈની આરતી તેની સાસુએ ઉતારી હતી. લગ્નથી જોડાયેલા બંને પરિવારની માતા પણ એકબીજાને સમજે, એકબીજાનો આદર કરે, કુટુંબ ભાવના જાગે એ માટે લગ્ન પછી દીકરા જમાઈઓને કુલ્લુ મનાલી એટલે માતા એટલે કે બંને વેવાણની સાથે આ વર્ષે અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ અને સ્વામિનારાયણના છપૈયાની ધાર્મિક યાત્રાએ જશે. પીપી સવાણી પરિવાર પ્રવાસ આયોજન ખર્ચ ઉપાડશે. સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા 31મા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. 14 ડિસેમ્બરના રોજ આયોજિત આ કાર્યક્રમમાં 189 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. એટલું જ નહીં, પણ તમામ દીકરીઓને 51 વસ્તુઓનો 2 લાખથી વધુનો કરિયાવર આપવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રમુખ જીતુભાઈ કાસડે જણાવ્યું હતું કે આ વર્ષે 40 યુગલો વેલ એજ્યુકેટેડ એટલે કે ડૉક્ટર અને એન્જિનિયર પણ છે, જેઓ પહેલીવાર સમૂહ લગ્નમાં જોડાયા હોવાનો આનંદ છે.
એટલે સમાજ હવે શિક્ષિત થઈ રહ્યો હોવાનું કહી શકાય છે. એટલું જ નહીં પણ 20 યુગલો એવા પણ છે જેઓ આર્થિક રીતે નબળા અને પિતા વિહોણી દીકરીઓ છે. ઉલ્લેખનીય છે કે આ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો તેમજ સુરત શહેરમાંથી અને ગુજરાતના 300 આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.